મારે મહેસાણા હકીકત થયું. આ વાળ તો થોડાક મોટા થઈ ગયા, પણ હાવ થોડાક ઝીણા ઝીણા હતા ને એટલે આમ આખો ફેસ માણસ બરાબર ઓળખી ન શકતા. તે હું મારો પ્રોગ્રામ એ પછીનો પહેલો બીજો જ પ્રોગ્રામ ગાતો હતો. હું અડધો કલાકનો આવી રીતે રાઉન્ડ આવ્યો. તે પૈસા ઉડાડવા હકીકત બનેલો. હું પૈસા ઉડાડીને મને કહે બાટો બંધ કર. માયાભાઈ જેવું જ બોલો છે એનો અલગ નહીં થયો કે માયા આયલ થઈ ગયા તમે ભાઈ. માયાભાઈ જેવું જ બોલો છો ને થોડા થોડા જેવાય લાગો હો. અને એમનું બેનર લાગ્યું છે એને સાંભળવા આવ્યા છે, તમને નહીં સાંભળવા. બંધ કર ભાઈ. અડધો કલાક થાય, અડધો કલાક. ઓલા આયોજકોને હકીકત આયોજકોને લઈ ગયા કે ભાઈ તું હાલ ને આમ એક કોઈ. પછી એને ખબર પડી કે તો માયાભાઈ જ છે. પણ એમાંથી વિચાર મને એટલો જ આવ્યો કે તમારું બાહ્ય સ્વરૂપ થોડુંક બદલે તો જગત ઓળખતું થઈ જાય, તો તમારા અંદરના વિચાર બદલ છે તેથી હગા કુટુંબની ઓળખે સાહેબ. જીવનમાં માણસ પાસે ઉત્સાહ હોવો જોઈએ. મૂળ વાત એટલી જ. કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ પરમાત્માનું માણસનું સર્જનમાં સાહેબ ફેર એટલો છે. માણસનું સર્જન એટલે તમે ઓપરેશન કરો છો એ જે નજરે દેખાય છે એ માણસ કરે છે. તમે ટાંકા લઈ લ્યો છો એ માણસ કરે છે. પણ રૂજ આવે એ દેખાતું નથી. જે દેખાતું નથી ને ભેગું થાય છે એ ભગવાન કરે છે. દાખલા તરીકે વાવણી થઈ જાય, વરસાદ પડે એ જોઈ લઈ, પણ ક્યાંથી પડે દેખાતો નથી એટલે એનું ભગવાનનું સર્જન. સાંભળી લ્યો. પછી વાવીએ છે ને એ આપણું સર્જન. સામું દેખાય છે દાણા નાખ્યા. પણ કોટો કેમ ફૂટે અને કયા દિવસે કેટલો છોડ દેખાણા વગર જે મોટો થતો જાય અને છોડો કે ખબર ન પડે એવા મોતી જેવા બાજરાના દાણા ડુંડામાં નાખી દે, ખબર ન પડે અને એની અંદરથી ઉત્પત્તિ થઈ જાય છે. આ ભગવાન સર્જન કરે છે. આપણું ને આપણું માથું છે ને ભાઈ, આપણે રોજ અરીસામાં. હવે તો અરીસાની ફરી થઈ ગઈ બરોબર, બધાને ઘરે અરીસા છે. મને કોઈ એવું કહી શકશે કે આ તારીખે ધોળો વાળ આવ્યો? ખબર વગરનું ખોઈ દે એ પરમાત્મા છે. ઘણા ઘણા જોજો તમે. આ સાહેબને વધારે, ડૉક્ટર સાહેબ તો પ્રવીણભાઈ ખરેખર તાળીઓથી વધાવો સાહેબ. આ વિસ્તારનો એ ભગવાન કહેવાય સાહેબ. રોજના કેટલા દર્દીઓને માણસ, અને ધારે તો કરોડો રૂપિયા કમાય કે આ માણસ જો અમેરિકામાં જેવામાં ગયા હોય ને, પણ એક થોડી ઘણી સાહેબ એ પગાર જ ન કહેવાય એનો. અને એવડું મોટી જે સેવા આપે છે એમને હું આની વંદન કરું છું. ખરેખર ભાઈ અમારે બંને ડૉક્ટરોને વંદન કરું છું સાહેબ. એ આ ડૉક્ટર એટલે છે ને ભગવાન છે. હું બે વસ્તુથી જ બીવ, એક ભગવાનથી ને એક ડૉક્ટરથી. હા હકીકત. જો ભગવાન રૂઠે ને તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટર રૂઠે તો ભગવાન પાસે મોકલી દે. બે હામાં સપ્લાયર છે. ભીષ્મ આવ્યા ને પડ્યા હતા બાણસાહેબ પર. કૃષ્ણ આવી ગયા ત્યારે કીધું પીડા બહુ થાય, થોડીક વાર થઈને પછી કૃષ્ણએ પૂછ્યું હવે તક હવે નહીં. એમ ડૉક્ટર એમ જ છે. આપણે પહેલા જે પીડા થાય એક ઇન્જેક્શન કીધું પછી હવે તો હવે તમે તારે ગમે એમ કરો કાંઈ નથી. અરે પહેલા તો ઓલા કાસના બાટલા આવતા ને, કાસના બાટલા ચડાવતા, કાસના ઊંધા ટીંગાડતા એમના. તે એક બાટલો મૂકીને ઘોડી લેવા જતી. બાપા ગામડા નતા તે ખોલીને પી ગયા. ઓલા મૂળી વાડીએ લાવેલા તડક્યાના. ઓલો ઘોડી બોડી ટીંગાડીને કીધું કાંઈ બાટલો પીડ્યો હતો ને કે હા ખાલી પીડ્યો હેઠે ખાટલા હેઠે. તો કેમ તક હું પી ગયો. ઓલો હવે ન છોડાવો રહેવા ગયો. આખે આખો પી ગયો. બે મિનિટ વાત લઈ લઉં. આ લગ્નની જ વાત હાલે. આ ફરમાઈશું બહુ આવી છે ચોક્કસ. ગીગાભાઈ બોડકી આપણા એનો ફોન આવ્યામાં શુભેચ્છા. ભલે બેઠા ને બે વખત હુઈ જતા અહીં હુઈ જા. ભાણિયા હુઈ જતું તારે. આ કોઈ તું હુઈ જા, આ કોઈ તારા બાપાને હુવડાવી દે કે. કે હું છું મુંબઈ પણ મારું મન ન્યા છે. અમને ફોન આવ્યો. આ ફરમાઈશ જે છે એ છેલ્લી લઈ લઉં. હા લગ્ન ગીતની વાત હાલતી હતી ને, પણ મેં કીધું એમ કે લગ્ન છે એક પવિત્ર દોર છે.
એ ગોર દાદા હોપારી વાત હતા ફેરા કેટલા છે એ ન રહ્યું. પેલા તો આપણે કડક ગોર દાદા હતા ને, હા ડારા દઈ દેતા સાનો મને તને હું ખબર પડે. હા તું કાલે અણવર જો અમે કેટલા ફેરા ફેર્યો તને ખબર છે? એટલે પછી કઈ કે અણવરથી ન બોલે ને જાનડીઓથી ન બોલે. તે 100 ફેરા થઈ ગયા દાદા, 100 ફેરા. તો એ જે કન્યા તો વાયા જ હતા. તો એને મોર કરવા હાટું હાથમાં ફેરવવો જ પડે. ગોરદાદા કીધું સતપતિના 7 ફેરા હોય. મુંબઈ ગયો છો કારે? મુંબઈમાં તે તું ના હાથ ફેરા મૂળ ગોરદાદાની ભૂલ. તો ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ ના સતપતિને જ પૂજા કરવાની હોય. 7 ફેરા ન હોય. હાથ ફેરા ફેરવી દે. પછી ગોરદાદાને કીધું કેમ? કાકા વરનો બાપ મારો મિત્ર છે, બીજે 4 ફેરો તેને 3 લટકાનો નો ફેરવી તો ભાઈબંધી કામ નહીં. હું લે આમ કરીને છટકી ગયા. પોર હાવી જ દેવા એનું શું કરવું? પણ જૂના ગીતે જે આપણે અહીંયા ગવાય છે. હ પેલા જો હવે તો મેં કીધું ને ખુરશીઓ આવી, સોફા આવ્યા. નહીંતર અહીંયા વડીલો બેઠા ને પૂછો એ જે પૈણ્યા છે આટિયાળી પાઘડીએ, હે પૂળો પૂળો મૂછ્યું જે આમ ઘોડા જાતા હોય પકડતા ધમા 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 કરતા કરતા એ ઉતારા દેવાય. ઉતારે તમને કહે ખુરશીઓ કેવી ડૉક્ટર? ઊંધા ડબ્બા નાખ્યા હોય ને એની માથે રજાયું, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત રમકડા મૂકી દીધા હોય, વરરાજાની તલવાર ખીલ્યો હોય, બાજુમાં અણવર બેહી ગયો હોય, વરરાજાના અગાઉ કહેવાય ગયો તારે મોઢે ભાર હોય, તારે બોલવાનું ન હોય. એટલે ટીકીવાળો રૂમાલ હોય તો વરરાજામાં મૂછું લૂસતો હોય, ટીકીવાળા રૂમાલ મોઢે લૂસાય તોય આમ કરતા. અને હજળ રહેવાનું કીધું એટલે આમ બહુ હલે નહીં, તારે મોઢે ભાર હોય એમ કીધું હોય, તારે નહીં બોલવાનું કાંઈ. એમાં વળી બાઈઓ દૂધ પાવા આવ્યું હોય ને કોઈક ચા પીને આવે ને લીલી પીળી લેટ કરો ને અમારે ફલાણાને જોવા છે ને પછી જોવા જેવું હોય ઘીરે ન રહે. પણ એ બધા આ હતું બરોબર. પછી વરરાજાને મોઢે ભાર હોય એને બોલવાનું ન હોય. ઢોલીને કહી દીધો એક વરરાજા નણવર બારા નીકળે એટલે માંડવા સુધી વગાડતો વગાડતો વહી આવી જાય. આ ઢોલી અહીંયા વળી ડેલાની બહાર બેઠા હોય, એ ચારે વળી ઢોલી વાળા 2 કોથળી પી ગયા હોય, એક ઢોલની માથે પગ હોય ને ટેકો દઈને બીડી પીતો હોય, અને વળી આવતા જતા હોય ને પછી બીડીમાં ગયા હતા 2 બીડી નાખતા જાઓ. કે ના લગન બરોબર. તમને એમ થાય કે આ તમે પ્રોગ્રામમાં હું એ કરતા છો, બસ વીતેલી વાતો, બીજું હોય હું આમાં. હા આ પ્રોગ્રામ એટલે આ પ્રોગ્રામ. તમને એમ થાય કે માયાભાઈ પરદેશમાં જાય તો હું આવી વાતો કરી તેને લેર આવી જાય. હો અમે એમ કે અહીંથી અમે પછી મુંબઈ ગયા, મુંબઈમાંથી ગુજરાતી બોલીએ ત્યાં જ એને મજા આવે છે, હું બોલો એ નથી જોતા. આપણે વાત કરીને કે પછી અમે મવાથી નીકળ્યા અને પછી અમદાવાદ આવ્યા ને અમદાવાદથી મુંબઈ આવ્યા ને મુંબઈથી અમે આ ફ્લાઇટ, તેને એમ લાગે વાર્તા કરે. હાશી મજા તો અહીંયા આવે પ્રોગ્રામ દેવાની. હા ઓલા ત્યાં ગુજરાતી બોલો તો લહેર આવી જાય, કારણ કે ત્યાં તો એટલે અહીંયા વરરાજો નણવર બેઠા હોય. તેથી ક્યાં ફોટા પાડવાની તો ભીમા મનાઈ હતી. ભૂલથી માંડવામાં ફોટાવાળો આવ્યો હોય તો હું થતું એ તો વીતી હોય ને પૂછ, નેરમાં લઈ જતા નેરમાં. હકીકત ફોટાવાળું ઘડી એક છે માંડવામાં. રામ રામ કરો. સારું છું ભીમા તું આપણે નહોતા ત્યારે ઓલા કેમેરામાં. પછી ત્યારે ટોયલેટ બાથરૂમ નહોતા, એમાં વરરાજો વાના ખાઈને આવ્યો હોય. તેથી તો વાના ખવડાવતા ને, બહુ વાના ખવડાવતા. એક દિના 5 ઘીરે વાના થતા વરરાજા. એ વળી ગાતા ગાતા એ હાથમાં નાળિયેર દઈને વળી વરરાજા એક હાથે આમ તલવાર રાખે ને એક હાથમાં નાળિયેર હોય ને માથે ઓલું આમ રાખ્યું હોય ને ઢોલી વળી ધબુક ધબુક કરતા, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો, આ ગીત ગાતા. હજી ત્યાં જમીન આવે ત્યાં પાછા બીજાને ઘીરે હોય, હાથમાં 1,000 રૂપિયો દેતા તો એ રાજી આવતી, ગલગલિયા થતા 1,000 રૂપિયો મળવાનો આવી ગયો. આ લેર એટલે વાના ખવાના હોય, મોઢે ભાર હોય. ટોયલેટ બાથરૂમ ત્યાં નહોતા. પછી અણવર નામ કોણી મારે વરરાજા. એટલે અણવર કે શું છે એટલે હના કરે ડબલું. એ વળી અણવર ડબલું ગોતવા જાય.
એ અણવરે ડબલું લીધું હોય વરરાજાએ વળી કાંખમાં તલવાર નાખીને વાં ખમ 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 હાલ્યો જતો. હા તાર ડેલે પોગે તો ન્યા ઢોલી મોર થાય ધુબુક ધુબુક તેલા પણ માંડવે નથી જાતો હું આજે તાઈના લગ્ન કર્યા જ ભાઈ બધા કેવા વિવાહમાં વી વાત હતા. જે પેલા બેહેનું જે પેલો ઊભો થાય એનું ઘરમાં હાલે. હે કેવી હરીફાઈ થતી ને બેહવા હાટું ને ઊભા થવા હાટું રિહાતા બરાબર. અને લગભગ બધાય પેલા ઊભા છે ને પેલા બેઠેલા છે આ લોટ આખો. હે આમાં કોણ ભાઈ વાહે ઊભો થયેલો છે મને દેખાડો. કોઈ નહીં બધા પેલા જ ઊભા છે ને પેલા બેઠા. કોનું હાલે ઈ કયો ખુશી આંગળી કોક કરો ભાઈડ્યો કે એ તમે ગમે એમ કરો છો. વ્યવહારની વાત છે. પણ મને આ ગીત આ ફેશન ના ગાય ને હારા આમ તો ગાય સારું લાગે. એમાં જે ગળા બેહી ગયા ને પરાયણે ગાચ્યું હોય કોઈ દી સાંભળ્યું તમે કહેતા હોય તો સંભળાવું સંભળાવું. હા તમે તો કયો જ ને. એ જે આમ બેહીને જે ગાય ફૂલ નો તે ગજારો ને